મિત્રો, આજે આપણે વાત કરીશું એક નાનકડા એવા આદિવાસી ગામની, જ્યાં રોજિંદુ જીવન શાંતિથી વહે છે. ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપણે મહિલા સશક્તિકરણની અનેક કહાનીઓ જોઈ છે. આજે તમને બતાવીશું એવી કહાની જ્યાં શક્તિ, સમજ અને સંવેદનશીલતાની પ્રતીક સમી મહિલાઓએ સંભાળી છે ગામમાં બદલાવની કમાન. એક સમય હતો જ્યારે આ ગામ પણ બીજા ગામો જેવું જ હતું, પણ આજે તાપી જિલ્લાનું આ ચીખલવાવ ગામ સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ બની ગયું છે. અહીં બદલાવ બોલે છે. આદિવાસી સંસ્કૃતિમાં રાજતા આ ગામમાં આજે પંચાયતથી લઈને આરોગ્ય સેવા, શાળાઓથી લઈને વિકાસ યોજનાઓ સુધી દરેક નિર્ણય પાછળ છે મહિલાઓની દ્રઢતા અને દ્રષ્ટિ. અમારા ગામની અંદર સરપંચથી માંડીને સભ્યો એ ટોટલી મહિલા જ છે. પ્રાથમિક શાળા છે એમાં પણ પ્રિન્સિપાલ તરીકે મહિલા જ છે. એટલે અમારું ગામનું સંચાલન મહિલાઓથી જ ચાલે છે. આજથી 4 વર્ષથી એ લોકો સળંગ કાર્યરત છે. એની અંદર સારી રીતના એ લોકો ગામ વિકાસના કામો, સરકારી યોજના છે, વ્યક્તિગત લાભો છે, એ ટોટલી કામગીરી ખૂબ સારી છે. અને મહિલાઓને અમે સારી રીતના અમે પણ સહભાગી થઈએ છીએ. ખાસ વાત એ છે કે આ બદલાવને ગામના પુરુષોએ પણ દિલથી સ્વીકાર્યો છે. પૂર્વ નેતાઓ આજે ગર્વથી કહે છે, મહિલાઓએ જે કામ કર્યું છે એ વિકાસનો સાચો માર્ગ છે. આ ગામમાં આજે સુખ, શાંતિ અને સહકાર છે, કારણ કે અહીં સત્તા નથી, સહભાગિતા છે. અમારા 8 વોર્ડ છે. 8 વોર્ડમાં મહિલાઓ છે. સ્કૂલ છે, આંગણવાડી છે, કે આશા વર્કર લોકો છે, એ અમારી બધી મહિલાઓ જ છે. એટલે અમે જે કંઈ કામ, સામાજિક કામ હોય એ સારી રીતના કામ કરી શકીએ છીએ. ને જે સરકારી કામો હોય એ પણ અમે લાભ અપાવીએ છીએ. જે કંઈ કહેવાનું હોય મહિલા થકી તે સારી રીતના કામ કરીએ છીએ. ને એમાં અમારે ભાઈઓનો ઘણો મદદરૂપ થાય છે. એ લોકોને ખૂબ ખૂબ આભાર. અને અમને તક મળી આ ગામમાં સરપંચ તરીકે પદ નિભાવું છું, એને કામ કરવાનો મોકો મળ્યો એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આ ગામ આપણને એક સવાલ પૂછે છે, જો મહિલાઓને તક મળે, વિશ્વાસ મળે અને જવાબદારી મળે તો શું શક્ય નથી? આદિવાસી ગામની આ મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે સશક્ત નારી માત્ર ઘર નહીં, સમગ્ર સમાજને સંભાળી શકે છે. કુમારો કરતાં પણ કન્યાઓનું શિક્ષણ ખૂબ સારું એવું જોવા મળ્યું છે. આ ગામ પશુપાલન, ખેતીવાડી સાથે સંકળાયેલું હોવા છતાં પણ ખૂબ જ શિક્ષણ પ્રત્યેની ખૂબ જાગૃતતા છે. ખૂબ પ્રગતિ કરતું આ ગામ છે. શિક્ષણનું ખૂબ જ સારું એવું યોગદાન છે. બાળકોમાં અહીં ડ્રોપઆઉટ રેશિયો પણ હાલ નથી, અને કુમારો કરતાં પણ કન્યાઓની શિક્ષણ પ્રત્યેની ખૂબ જાગૃતતા જોવા મળે છે. મહિલાઓએ કોઈ વિશેષ સત્તા માંગેલી નથી, એમને માત્ર એક તક જોઈતી હતી. તક પોતાની સમજ બતાવવાની, તક નિર્ણય લેવાની અને તક વિશ્વાસ જીતવાની. જ્યારે તક મળી ત્યારે તેમણે સાબિત કર્યું કે સ્ત્રી શક્તિ નબળી નથી, માત્ર અવસરની રાહ જોઈ રહી હતી. ચીખલવાવ ગામની વસ્તી જોઈએ તો 1511 છે, જેમાં પુરુષોની વસ્તી 738 અને મહિલાઓની વસ્તી 773 છે. આ ગામની વિશિષ્ટતા એ છે કે આ ગામ એ 2 વાર સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં બીજી વાર મહિલા સમરસ ગ્રામ પંચાયત છે, જેમાં સરપંચ શ્રી રક્ષાબેન મહેશભાઈ ગામિત અને બીજા વોર્ડના 8 સભ્ય કે જેઓ મહિલાઓ છે. અને તેમના દ્વારા આ ગામમાં જે કંઈ પણ કામ હોય એમાં એક વિશિષ્ટ યોગદાન મહિલાઓનું રહે છે. મહિલાઓને કોઈ પણ ગામનું કોઈ પણ કામ હોય એમાં એમની વિશિષ્ટ ભાગીદારીઓને લઈને એમને જે કંઈ હોય એમને સૌથી પહેલું મહત્વ આપવામાં આવે છે. બધું કામ મહિલા બહેનોએ જ કર્યું છે ને સારું એવું કામ કર્યું છે. ને પશુપાલન, ખેતી આ અંગે પણ મહિલા બહેનનો જ વિકાસ છે. ગામના પ્રગતિમાં જો મહિલાઓ જ કરતી હોય તો મહિલાઓ આવે તો વધુ સારું, અને ભાઈઓ બી આવે તો બી સારું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે તાપીથી નીરવ કંસારા સાથે ટીમનો રિપોર્ટ.